આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરની ભોગાવ નદીની જળ સપાટીમાં સતત વધારો જિલ્લા પંચાયત તેમજ એમપી શાહ આર્ટ્સ કોલેજનો બ્રિજ પણ બંધ કરવાની ફરજ પડી ભોગાવ નદીની જળ સપાટીમાં જબરજસ્ત વધારો જોવા મળી રહ્યો છે જિલ્લા પંચાયત અને એમપી શાહ આર્ટ્સ કોલેજનો બ્રિજ બંધ કરવાની ફરજ પડી તંત્ર દ્વારા આ બંને બ્રિજ બંધ કરાતા ટાવર તેમજ ડેરીના પુલ તરફથી વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા રિવરફ્રન્ટ પર ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું રિવરફ્રન્ટ રોડ પર તમામ વાહનો બંધ થઈ જતા લોકો પણ હાલ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે બ્રિજ બંધ થતા લોકોને ચકરાવો કરવાનો વારો આવ્યો છે તો પોલીસ વડાએ રિવરફ્રન્ટ પર ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધર્યું હતું ત્યાં સ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું હતું તો ભોગાવ નદીની જળ સપાટીમાં હવે જબરજસ્ત વધારો થઈ રહ્યો છે જેને લઈ જિલ્લા પંચાયત એમપી શાહ આર્ટ્સ કોલેજનો બ્રિજ બંધ કરવાનો વારો આવ્યો હતો બંને બ્રિજ બંધ કરવામાં આવતા જ વાહનો છે તેને ડાયવર્ટ કરવામાં આવ્યા છે બંને બ્રિજ બંધ થતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આપ્યો હતો તો ખુદ પોલીસ વડાએ રિવરફ્રન્ટ પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું તો રિવરફ્રન્ટ રોડ પર તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે ભોગાવ નદીની જળ સપાટીમાં જબરજસ્ત વધારો અને ત્યાંથી જ ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે બે પુલ બ્રિજ બંધ કરવાની ફરજ પડી જિલ્લા પંચાયત અને એમપી શાહ આર્ટ્સ કોલેજનો બ્રિજ બંધ કરતા ત્યાંના વાહન વેપાર પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે બ્રિજ બંધ કરાતા ટાવર અને ડેરીના પુલ તરફથી વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા પોલીસ વડાએ ખુદ રિવરફ્રન્ટ પર પેટ્રોલિંગ હાથ ધર્યું